નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પેશિયલ રિપોર્ટ. હું છું આપની સાથે દીપા શર્મા. મેઘરાજા સમગ્ર દેશમાં ધડબડાટી બોલાવી રહ્યા છે. દેશભરમાં વરસાદની તાબડતોડ બેટિંગ શરૂ થઈ ગઈ છે. ઉત્તરમાં ચોમાસું શરૂઆતમાં જ તોબા કરાવી રહ્યું છે, જ્યારે દક્ષિણમાં પણ સ્થિતિ કંઈક એવી જ છે. મેઘરાજાએ માજા મૂકી. પહાડો વરસ્યા, નદીઓ તોફાની બની. માયાનગરી જળબંબાકાર થઈ. ધીમે ધીમે મેઘરાજા સમગ્ર ભારતમાં જમાવટ બોલાવી રહ્યા છે. જમ્મુ કાશ્મીરથી લઈ રાજસ્થાન સુધી મેઘો અનરાધાર બેટિંગ કરી રહ્યો છે. ઉત્તર ભારતમાં વરસાદે એવી તો જમાવટ બોલાવી છે કે લોકો પણ ત્રાહિમામ પોકારી ગયા છે. પહાડો પર જાણે કે આફતનો વરસાદ વરસ્યો છે. કાટમાળ સાથે મલબો રસ્તા પર ઉતરી આવ્યો. નદીઓ જાણે પોતાના રૌદ્ર સ્વરૂપમાં વહી રહી છે. દહેરાદૂનમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો સમગ્ર રાજ્યમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. મુંબઈના કેટલાક મહત્વના વિસ્તારોને વરસાદે જળબંબાકાર કરી દીધા. વહેલી સવારથી અનરાધાર વરસી રહેલા વરસાદથી શહેર ડૂબી ગયું છે. લોકોને જવું તો જવું ક્યાં? કેટલાક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા સર્જાઈ તો ક્યાંક લોકોના ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા જનજીવન પ્રભાવિત થયું છે. સૌપ્રથમ વાત કરીશું જમ્મુ કાશ્મીરની. જમ્મુ અને કાશ્મીરના ડોડા જિલ્લામાં કુદરતે પોતાનું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. જિલ્લાના ભાલેસાના ખલજુ ગાસર વિસ્તારમાં વાદળ ફાટવાની ઘટનાને પગલે ભારે તારાજી સર્જાઈ છે. અચાનક આવેલા પૂરના પાણી અને કાટમાળે જનજીવનને ખોરવી નાખ્યું છે. આ કુદરતી આફતના કારણે માત્ર ખેતીલાયક જમીનને જ નહીં, પરંતુ સ્થાનિકોની વર્ષોની મહેનત, એવા ફળોના બગીચાઓ અને તૈયાર પાકને પણ વ્યાપક નુકસાન થયું છે. અનેક ઘરો અને ખાનગી મિલકતો કાટમાળમાં દબાઈ ગઈ હોવાના અહેવાલ છે. આ આફતની સૌથી વધુ અસર ભાલેસાના ભાટિયાસ વિસ્તાર પર પડી છે. સતત પડેલા વરસાદ અને વાદળ ફાટવાથી સર્જાયેલા પૂરના કારણે અનેક મુખ્ય રસ્તાઓ કાટમાળથી બ્લોક થઈ ગયા છે, જેના પરિણામે આ આખો વિસ્તાર કલાકો સુધી સંપર્ક વિહોણો બની ગયો હતો. આવશ્યક સેવાઓ અને લોકોની અવરજવર ઠપ થઈ જવાથી સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આ ઉપરાંત ડોડા જિલ્લાના કાશ્તીગઢ વિસ્તારમાં પણ ભારે વરસાદના કારણે પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. જોકે સદનસીબે ત્યાં કોઈ જાનહાનિના અહેવાલ નથી. વાદળ ફાટવાના કારણે સ્થાનિક પાણીના સ્ત્રોતો ઉભરાઈ ગયા હતા, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા અને જમીનનું મોટા પાયે ધોવાણ થયું છે. કુદરતી આપત્તિના આ સમાચાર મળતા જ સ્થાનિક વહીવટી તંત્ર સતર્ક થઈ ગયું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં તાત્કાલિક અસરથી રાહત અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે. બ્લોક થયેલા રસ્તાઓને સાફ કરવા માટે વહીવટી તંત્ર દ્વારા આધુનિક મશીનરી તૈનાત કરવામાં આવી છે, જેથી જીવન રક્ષક સેવાઓ ફરીથી શરૂ કરી શકાય. દહેરાદૂનમાં સતત વરસી રહેલા ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. અવિરત વરસાદના લીધે સ્થાનિક નદીઓ અને મોસમી ઝરણાઓમાં ઘોડાપૂર આવ્યા છે, જેના કારણે પાણીનું સ્તર ભયજનક સપાટીએ પહોંચી ગયું છે. ખાસ કરીને આઈટી પાર્ક વિસ્તારમાં પાણી ભરાવવાના કારણે તેમજ પાણીનું સ્તર સતત વધવાના લીધે વહીવટી તંત્ર અને સ્થાનિક લોકોની ચિંતામાં મોટો વધારો થયો છે. ચારે તરફ પાણીના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. મધ્યપ્રદેશના ખંડવામાં ભારે વરસાદના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. અનેક નદીઓ અને નાળા છલકાઈ ગયા છે. ખૈગાંવ નજીક નિર્માણાધીન પુલનો સર્વિસ રોડ ધોવાઈ જતા ખંડવા પંડાણા માર્ગ પર ટ્રાફિક પ્રભાવિત થયો છે. પૂરના પાણીમાં લોકો પોતાના જીવ જોખમમાં મૂકીને પુલ પાર કરી રહ્યા હતા, જ્યારે બંને બાજુ સેંકડો વાહનો ફસાયેલા રહ્યા હતા. દેવલા માફી અને ભગવાનપુરામાં વીજળી પડવાથી 2 લોકોના મોત થયા છે. જસવાડીમાં એક કૃષિ મશીન અને 2 ખેડૂતો નદીના પૂરમાં તણાઈ ગયા છે. સતત વરસાદ વચ્ચે વહીવટી તંત્રે લોકોને નદીઓ અને નાળાઓથી દૂર રહેવા અને સાવચેતી રાખવા વિનંતી કરી છે. બદલાતી હવામાન પરિસ્થિતિઓએ ખંડવા જિલ્લામાં રોજિંદા જીવનને નોંધપાત્ર રીતે અસર કરી છે.
લાંબા વિરામ બાદ મેઘરાજાએ રાજસ્થાનમાં ધડબડાટી બોલાવી દીધી છે. રાજસ્થાનના ટોંક જિલ્લાના ઉનિયારામાં વહીવટી તંત્રની બેદરકારી સામે આવી છે. અધિકારીઓની ઉદાસીનતાના કારણે પલઈ વિસ્તારના વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. હળવા વરસાદમાં જ પલઈ લાકડાની મિલ પાસે પાણી ભરાઈ ગયું છે, જેના કારણે વાહન ચાલકો અને સામાન્ય લોકોને મુશ્કેલીમાં નાળામાંથી પસાર થવું પડે છે. દર વર્ષે વરસાદની ઋતુમાં પાણી ભરાવાની સમસ્યા વારંવાર બનતી હોવા છતાં જવાબદાર અધિકારીઓ બેદરકારી દાખવી રહ્યા છે. છત્તીસગઢના બલરામપુરમાં ભારે વરસાદ. પહેલા જ વરસાદમાં કેનાલ તૂટી ગઈ. આશરે 5 કરોડ રૂપિયાના ખર્ચે કોન્ક્રીટ કેનાલ બનાવવામાં આવી, ત્યારે તેના બાંધકામની ગુણવત્તા અંગે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે. કેનાલ તૂટવાથી ગ્રામજનોમાં વ્યાપક રોષ ફેલાયો છે. ગ્રામજનોએ જણાવ્યું કે બાંધકામ અધૂરું છે અને નહેર પહેલા વરસાદમાં પણ ટકી શકી નથી. ગ્રામજનોએ અગાઉ કામની ગુણવત્તા અંગે અધિકારીઓ સમક્ષ ફરિયાદો નોંધાવી હતી. ગીરવાણી નહેર પ્રોજેક્ટ હેઠળ જળ સંસાધન વિભાગ દ્વારા કામ ચાલી રહ્યું છે. લોકોની રજૂઆતને નજરઅંદાજ કરતા ભોપાળું સામે આવ્યું છે. પંજાબના પઠાણકોટમાં ધોધમાર વરસાદ બાદ રસ્તાઓ નદીઓમાં ફેરવાઈ ગયા. સતત વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેના કારણે વાહન વ્યવહાર અને દૈનિક જનજીવન પર અસર થઈ હતી. શહેરના મધ્યમાંથી પસાર થતી કેનાલ પણ ઓવરફ્લો થઈ જતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરો તેમજ આસપાસ પાણી ભરાઈ જવાના કારણે ઘરમાંથી બહાર નીકળવું તો કેવી રીતે એવી સ્થિતિ સર્જાઈ છે. મધ્યપ્રદેશના સતનામાં માત્ર 1 કલાકના મુશળધાર વરસાદે વાતાવરણને બદલી નાખ્યું. ભારે વરસાદના કારણે તાપમાનમાં તીવ્ર ઘટાડો થયો, જેના કારણે સ્થાનિક લોકોને તીવ્ર ગરમી અને ભેજમાંથી નોંધપાત્ર રાહત મળી. જો કે આ રાહતથી મ્યુનિસિપલ કોર્પોરેશનના વિકાસ અંગેના દાવાઓની પોકળતા પણ છતી થઈ. મુખ્ય ચોકડીઓ અને નીચાણવાળા વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા, જેના કારણે રસ્તાઓ તળાવમાં ફેરવાઈ ગયા. રસ્તાઓ પાણીમાં ડૂબી જવાના કારણે વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો. જર્જરિત રસ્તાઓની હાલત અત્યંત ખરાબ હતી. પાણી ભરાવાની આ સમસ્યા અને અવ્યવસ્થાએ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્માર્ટ સિટીના મોટા દાવાઓ પાછળની વાસ્તવિકતાને ખુલ્લી પાડી દીધી છે. માત્ર પહેલા જ ભારે વરસાદે ડ્રેનેજ સિસ્ટમની ખામીઓને છતી કરી દીધી છે. દેશની આર્થિક રાજધાની મુંબઈમાં ગઈકાલથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. મુંબઈના નીચાણવાળા વિસ્તારો પાણીમાં ડૂબી ગયા છે. અંધેરી, જોગેશ્વરી, ગોરેગાંવ, મલાડ, કાંદિવલી, બોરીવલી, દહીસર, વિલેપાર્લે, સાંતાક્રુઝ અને બાંદ્રા સહિત પશ્ચિમી ઉપનગરોમાં તમામ વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ છે. મુંબઈના પશ્ચિમી ઉપનગરોમાં મધ્યરાત્રિએ ભારે વરસાદ પડ્યો હતો અને પછી સવારે ફરી તીવ્ર બન્યો હતો. પશ્ચિમી ઉપનગરોમાં ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા લાગ્યા છે. અંધેરી સબવે 4 થી 5 ફૂટ પાણીમાં ડૂબી ગયો છે. અંધેરી સબવે પર વાહનોની અવરજવર સ્થગિત કરવામાં આવી છે. નવી મુંબઈમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદને પગલે રસ્તાઓ જળમગ્ન થઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારો બેટમાં ફેરવાયા છે. અંધેરીમાં મેઘરાજાએ સટાસટી બોલાવી દીધી. રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા હાલાકી વધી ગઈ છે. સ્થાનિકો અને વાહન ચાલકોની મુશ્કેલી વધી ગઈ છે. નવી મુંબઈમાં સતત ત્રીજા દિવસે ભારે વરસાદ વરસી રહ્યો છે. ભારે વરસાદના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. નવી મુંબઈ અને પનવેલમાં પાણી ભરાયાના દ્રશ્યો જોવા મળ્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. ટ્રાફિક જામ થતા લોકો પરેશાન થયા. મુંબઈમાં તોફાની વરસાદમાં વસઈ સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ ખાબક્યો. વસઈના અનેક રોડ બેટમાં ફેરવાઈ ગયા. વસઈ વિરાર વિસ્તારમાં પાણી ભરાયા. મુંબઈ અમદાવાદ હાઈવે પાણીમાં ગરકાવ થયો. મધ્યરાત્રિથી થાણેમાં પડી રહેલો ભારે વરસાદ હવે ઓછો થઈ ગયો છે. અત્યાર સુધીમાં 137.12 મિલીમીટર વરસાદ નોંધાઈ ચૂક્યો છે. મુંબઈમાં વરસાદના કારણે 3 લોકલ લાઈનો પ્રભાવિત થઈ છે. મધ્ય રેલવે પર ટ્રેન સેવાઓ લગભગ 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. હાર્બર લાઇન પર ઉપનગરીય ટ્રેન સેવાઓ પણ 15 થી 20 મિનિટ મોડી ચાલી રહી છે. હાલની માહિતી અનુસાર પશ્ચિમ રેલવે સેવાઓ 5 થી 10 મિનિટ મોડી ચાલી રહી છે. હવામાન વિભાગે આગામી 4 દિવસ માટે મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. તેણે ચેતવણી આપી છે કે 2 અને 3 જુલાઈના રોજ મુંબઈ, થાણે, પાલઘર અને રાયગઢ જિલ્લામાં ભારે વરસાદ પડશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે જુલાઈના પહેલા અઠવાડિયા દરમિયાન મુંબઈ અને કોંકણ ક્ષેત્રમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. પશ્ચિમી પવનોના જોરદાર પવનોના કારણે વરસાદની ગતિવિધિ વધુ તીવ્ર રહી શકે છે.
આ સાથે મહારાષ્ટ્રમાં પણ મેઘરાજા મહેરબાન થઈ ગયા છે. મુંબઈમાં ધારદાર બેટિંગ અને નગરપાલિકા ત્રસ્ત છે. મુંબઈમાં લોકો વરસાદની રાહ તો જોતા હોય છે, પણ આવતાની સાથે આખું મુંબઈ પાણીમાં જોવા મળે છે. મરીન લાઇન્સ પર સુંદર નજારા સાથે ટ્રાફિકથી પરેશાન મુંબઈ વધારે ભયંકર સ્થિતિ સર્જે છે. ભારે વરસાદથી નવી મુંબઈમાં ઠેર ઠેર પાણી ભરાયા અને લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. છેલ્લા 24 કલાકમાં નવી મુંબઈના ઘણા વિસ્તારોમાં થયેલા ભારે વરસાદ બાદ જનજીવન પ્રભાવિત થયું. તાજી તસવીરો એપીએમસી માર્કેટથી સામે આવી છે કે જ્યાં રસ્તાઓ અને માર્કેટ પરિસરમાં પાણી ભરાઈ ગયા. પાણી ભરાવાના કારણે લોકો અને વાહનોની અવરજવરમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સતત થઈ રહેલા વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડ પર છે અને પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. મુંબઈની વસ્તીને ધ્યાનમાં લેતા તંત્ર માટે પણ આ એક કસોટીનો સમયગાળો હોય છે. મુંબઈમાં ધોધમાર વરસાદથી મરીન ડ્રાઈવ પર સુંદર નજારો જોવા મળ્યો. નગરવાસીઓ અને સહેલાણીઓએ વરસાદ માણ્યો. મુંબઈના કેટલાક ભાગોમાં વરસાદ પડવાથી હવામાન ખુશનુમા બન્યું હતું. મરીન ડ્રાઈવ પર વરસાદની લહેરો વચ્ચે લોકોએ હવામાનની મજા માણી. સમુદ્રના મોજા અને ઠંડા પવનો વચ્ચે મરીન ડ્રાઈવનો નજારો ખૂબ જ સુંદર દેખાવો હતો. વરસાદ બાદ શહેરના તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો હતો અને લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ મુંબઈને સુંદર તો બનાવે છે, પરંતુ સંકટ પણ એટલા જ ઊભા કરે છે. ઠેર ઠેર ટ્રાફિક, પાણી ભરાવા તથા વૃક્ષો ધરાશાયી થવાના કિસ્સા પણ સામે આવ્યા છે. મુંબઈમાં ભારે વરસાદના કારણે મરીન ડ્રાઈવ પાસે ઝાડ પડ્યું. કર્મચારીઓ ઝાડ હટાવવાની કામગીરીમાં જોતરાયા. ઘટનામાં કોઈ જાનમાલનું નુકસાન સામે નથી આવ્યું, પણ મુંબઈની કોઈ પણ ઘટના વચ્ચે ટ્રાફિક જામ અનિવાર્ય છે. 24 કલાકમાં મુંબઈના કેટલાક ભાગોમાં 100 મિલીમીટર કરતા વધુ વરસાદ નોંધાયો. મુખ્ય શહેરમાં ભાયખલામાં 162.52 mm વરસાદ નોંધાયો હતો, જ્યારે મુંબઈ સેન્ટ્રલ વિસ્તારમાં 142.43 mm વરસાદ પડ્યો હતો. ત્યારબાદ વડાલામાં 127 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. પશ્ચિમ ઉપનગરોમાં બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સ વિસ્તાર અને બોરીવલીમાં અનુક્રમે 132.4 mm અને 126 mm વરસાદ પડ્યો હતો. બીએમસીએ જણાવ્યું કે દિંડોશી ફાયર સ્ટેશનના રેઇન ગેજમાં 123 mm વરસાદ નોંધાયો હતો. મહારાષ્ટ્રના મુંબઈ અને તેના પાડોશી જિલ્લાઓ થાણે અને પાલઘરને રેડ એલર્ટ પર રાખવામાં આવ્યા છે, કારણ કે ભારતીય હવામાન વિભાગે બુધવારે ભારે વરસાદ માટે તાત્કાલિક ચેતવણી જાહેર કરી હતી. આ એડવાઇઝરી આગામી થોડા કલાકોમાં ભારે વરસાદની ગતિવિધિઓનો સંકેત આપે છે, જેનાથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ટ્રાફિક જામ અને સ્થાનિક પૂરની ચિંતા વધી ગઈ છે. નવી મુંબઈને મુંબઈના ભાગો સાથે જોડતી હાર્બર લાઇન સેવાઓ સવારે 4:52 થી 5:45 વચ્ચે ઓવરહેડ વાયર તૂટી જવાના કારણે ખોરવાઈ ગઈ હતી, જેનાથી લોકલ ટ્રેનની અવરજવરને અસર થઈ હતી. બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા અનુસાર 24 કલાકના સમયગાળા દરમિયાન પૂર્વીય ઉપનગરોમાં સરેરાશ 109 mm વરસાદ નોંધાયો હતો. ત્યારબાદ પશ્ચિમી ઉપનગરોમાં 87 mm અને મુખ્ય શહેરમાં 86 mm વરસાદ નોંધાયો હતો. આ તરફ નવી મુંબઈમાં સતત ત્રીજા દિવસે પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદના કારણે મુસાફરોને મુશ્કેલી પડી રહી છે. નવી મુંબઈ અને પનવેલમાં પાણી ભરાયાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. નવી મુંબઈના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. ટ્રાફિક જામ થતા લોકો પરેશાન થયા. મહારાષ્ટ્ર સિવાય અયોધ્યા, ભુવનેશ્વર અને સિક્કિમમાં પણ ભારે વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં અયોધ્યામાં ભારે વરસાદ નોંધાયો હતો. ઉત્તર પ્રદેશની ગરમી વચ્ચે લોકોને ગરમીથી રાહત મળી હતી. વરસાદ બાદ હવામાન ખુશનુમા બની ગયું અને તાપમાનમાં પણ ઘટાડો નોંધાયો. રસ્તાઓ પર લોકોએ ઠંડા પવનો અને વરસાદની મજા માણી. લાંબા સમયથી ગરમી અને બફારાથી પરેશાન લોકોના ચહેરા પર રાહત સ્પષ્ટ દેખાતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ભુવનેશ્વરના કેટલાક ભાગોમાં વરસાદ પડવાથી હવામાન ખુશનુમા બન્યું. ભુવનેશ્વરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદ પડવાથી તાપમાનમાં ઘટાડો થયો હતો. સાથે જ હવામાન પણ ખુશનુમા બની ગયું હતું. બીજી તરફ ભારે વરસાદના કારણે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ જવાની સમસ્યા પણ સર્જાઈ હતી, જેને લીધે લોકોને હાલાકી પડી હતી. બીજી તરફ દેશના ઉત્તર પૂર્વના ઘણા શહેરોમાં વરસાદ જોવા મળ્યો હતો, જ્યાં સિક્કિમમાં ભારે વરસાદનો કહેર દેખાયો. ભૂસ્ખલનથી નેશનલ હાઈવે 10 પરનો વાહન વ્યવહાર ખોરવાયો હતો. સિક્કિમના સિંગતમ વિસ્તારમાં સતત થઈ રહેલા ભારે વરસાદના કારણે ભૂસ્ખલનની ઘટના સામે આવી છે. ભૂસ્ખલનના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ NH10 પર વાહન વ્યવહાર ખરાબ રીતે પ્રભાવિત થયો છે.
રોડ પર કાટમાળ અને પથ્થરો જમા થવાથી વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી, જેનાથી હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા। આ તરફ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં સતત વરસાદની વચ્ચે ફ્લેશ ફ્લડે જનજીવનને પ્રભાવિત કરી દીધું। તેજ પ્રવાહના કારણે એક પુલ સંપૂર્ણ રીતે પાણીમાં ડૂબી ગયો, જેનાથી અવરજવર ખોરવાઈ ગઈ। ઘણા વિસ્તારોમાં નદી નાળાઓનું જળસ્તર ઝડપથી વધી ગયું। સતત વધતા તાપમાનના કારણે ગ્લેશિયરો પીગળવાથી ઝેલમ નાળામાં ફરી એકવાર પૂર જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ। પૂરના કારણે નાળા પર બનાવવામાં આવેલો અસ્થાયી વૈકલ્પિક માર્ગ પણ તણાઈ ગયો, જેના કારણે બંને તરફ ડઝનબંધ વાહનો, પ્રવાસીઓ અને સ્થાનિક લોકો ફસાઈ ગયા। પહાડોમાં ગ્લેશિયર પીગળવાથી નાળાઓમાં પૂર આવી રહ્યું છે, જ્યાં નાળામાં પાણીનું સ્તર અનેક ગણું વધવાથી જબરન પુલ પાણીમાં ડૂબી ગયો અને રોડ પર અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ। પૂરના કારણે 12 થી વધુ પંચાયતોનો જિલ્લા મથક સાથેનો સંપર્ક તૂટી ગયો। તંત્રએ લોકો અને પ્રવાસીઓને નદી નાળાઓથી દૂર રહેવા અને હવામાનની એડવાઇઝરી માનવાની અપીલ કરી છે। ફ્લેશ ફ્લડ બાદ પણ તંત્ર અને રાહત એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે। સંવેદનશીલ વિસ્તારોમાં લોકોને નદી નાળાઓથી દૂર રહેવા અને બિનજરૂરી મુસાફરી ટાળવાની સલાહ આપવામાં આવી છે। અસરગ્રસ્ત વિસ્તારોનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે। હવામાન વિભાગે પહાડી વિસ્તારોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે। તંત્રએ સ્થાનિક લોકો અને પ્રવાસીઓને હવામાન સંબંધિત એડવાઇઝરીનું અચૂક પાલન કરવાની અપીલ કરી છે। રાહત અને બચાવ દળ જરૂર પડે તાત્કાલિક કાર્યવાહી માટે તૈયાર છે। બીજી તરફ હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિથી હેલ્થ વર્કર પર ચૂનકુટ્ટીના હોંસલાની તસવીર સામે આવી રહી છે। રોડ પર કાટમાળ અને પથ્થરો જમા થવાથી વાહનોની અવરજવર ખોરવાઈ ગઈ હતી। નાળાએ રસ્તો રોક્યો, પરંતુ તેઓએ હાર ન માની। બુલડોઝરની મદદથી નાળું પાર કરી દુર્ગમ વિસ્તારોમાં પહોંચીને બાળકોને પોલિયોના ટીપા પીવડાવ્યા। તેમના સાહસ અને કર્તવ્યનિષ્ઠાની લોકો ભરપૂર પ્રશંસા કરી રહ્યા છે। હાલમાં લાહોલ સ્પીતિમાં તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે। ફ્લેશ ફ્લડના કારણે અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતીના પગલાં લેવામાં આવી રહ્યા છે। લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે તંત્રના નિર્દેશોનું પાલન કરે અને કોઈ પણ જોખમી વિસ્તારમાં જવાનું ટાળે। અરુણાચલ પ્રદેશમાં કેન્દ્રીય મંત્રીઓ શિવરાજસિંહ ચૌહાણ અને કિરેન રિજિજુ મુખ્યમંત્રી પેમા ખાંડુ સાથે પૂરગ્રસ્ત કેઈ પન્યોર જિલ્લાનું સર્વેક્ષણ કર્યું। જિલ્લામાં થયેલા નુકસાનનું મૂલ્યાંકન કર્યા પછી મીડિયા સાથે વાત કરતા ચૌહાણે પૂરગ્રસ્ત રાજ્યમાં રાહત, પુનર્વસન અને પુનર્નિર્માણ કાર્ય માટે તમામ શક્ય કેન્દ્રીય સહાયની ખાતરી આપી। છેલ્લા 7 દિવસમાં અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે આવેલા અચાનક પૂર અને ભૂસ્ખલનમાં 4 લોકો માર્યા ગયા છે, 21 લોકો ઘાયલ થયા છે અને 2 ગુમ થયા છે। આ દુર્ઘટનાથી ઘરો, રસ્તાઓ, પુલો અને જાહેર માળખાને વ્યાપક નુકસાન થયું છે। મહારાષ્ટ્રના રત્નાગિરીમાં વરસાદ વરસ્યો છે। દાપોલી તાલુકામાં ભારે વરસાદ ખાબક્યો છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા, ખેતરો પણ જળમગ્ન થયા, મુખ્ય 4 રસ્તા પાણીમાં ડૂબી ગયા। મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં ભારે વરસાદ વરસ્યો છે। જાવલા, બુદ્રુક, ચંગફેલ, કડીમાં વરસાદ વરસ્યો છે। જહાંગીર, દેઉલ ગામમાં વરસાદ ખાબક્યો। ગામડાઓમાં વાદળ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે। તોફાની વરસાદથી નદી નાળા ગાંડાતુર થયા છે। નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા।